નમસ્કાર, સુપર 6 સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝની વાત કરવાની છે સુપર 6માં। ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી આજના દિવસની 6 ચર્ચિત ઘટનાઓ પર કરીશું નજર। ક્યાંક રખડતા શ્વાનનો આતંક છે તો ક્યાંક ગુનાખોરોનો ખૌફ છે, ક્યાંક ચાની ચુસ્કીમાં છુપાયેલું છે જોખમ તો ક્યાંક માનવતાનો ઉમદો સંદેશ જોવા મળી રહ્યો છે। તમામ મુદ્દાઓની છણાવટ કરીએ તે પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। સુરતથી લઈ અમદાવાદ સુધી શ્વાનનો ખૌફ ફેલાયો છે। રખડતા હોય કે પાલતુ, બંનેએ જ લોકોના જીવનમાં ભય પેદા કર્યો છે। એક તરફ યુવકનો જીવ ગયો છે તો બીજી તરફ માસૂમ બાળક ઘાયલ થયું છે। બીજા મુદ્દામાં વાત તમારા સ્વાસ્થ્યની। ગરમ ચા સાથે સવાર શરૂ કરતા પહેલા સાવધાન રહેજો। આ ચાનો કપ કદાચ આરામ નહીં પણ જોખમ લઈને આવે છે। ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ગુનાખોરોનો આતંક ફેલાયો છે। સુરતમાં ફાયરિંગ, અમરેલીમાં અથડામણ અને લાતુરમાં તલવાર દ્વારા થયો છે હુમલો। અમદાવાદમાં સોનાની દુકાનમાં મહિલાએ લૂંટનો પ્રયાસ કર્યો। મરચાનો પાવડર ફેંકવાનો પ્લાન કર્યો પણ સામે મળ્યો વળતો જવાબ। પાંચમા મુદ્દામાં વાત માઉન્ટ આબુના માર્કેટમાં ધોળા દિવસે બની છે ચેઇન સ્નેચિંગની ઘટના। બાઇક સવાર ચોરોએ મહિલા પ્રવાસીની ચેઇન ખેંચી ભાગી ગયા। સુપર 6માં અંતમાં વાત દેવરિયા પુલ પર જીવલેણ ક્ષણોમાં દેખાઈ માનવતાની મિસાલ। યુવકે અજાણી યુવતીનો જીવ બચાવી સૌના દિલ જીતી લીધા છે। તો આવો શરૂઆત કરીએ આજના